મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 ની અંદર ત્રીજા લેક્ચરમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ સમજતા. આવર્ત કોષ્ટકનું જે વર્ગીકરણ છે એ આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચનાને આધારે વર્ગીકરણ સમજી રહ્યા છીએ. તત્વોની ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે અને છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવાશે એને આધારે આપણે S, P, D અને F વિભાગના તત્વો એવી ચર્ચા, એનું વર્ગીકરણની ચર્ચા કરી રહ્યા હતા. એટલે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ એના આપણે 4 વિભાગ પાડ્યા. S વિભાગના તત્વો કે જેની અંદર સમૂહ 1 અને 2, જેની સંપૂર્ણ ચર્ચા આપણે S વિભાગના તત્વોની કરી રહ્યા હતા. કે સમૂહ 1 જે તત્વો છે એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, આ 6 તત્વોથી બનતો સમૂહ 1 આલ્કલી તત્વો. એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોવાને કારણે એની ઉપર +1 વીજભાર આવે છે. સમૂહ 2 આલ્કલાઇન અર્ધધાતુઓ, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2 વીજભાર એની પર આવે છે. સમૂહ 1 અને સમૂહ 2 બંનેના તત્વો એ ખૂબ જ સક્રિય છે, એટલે કે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. ત્યાર પછી બીજો વિભાગ એટલે કે P વિભાગના તત્વો. P વિભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં સમજીએ તો છેલ્લા 6 ઊભી લાઈન એટલે કે છેલ્લા 6 ઊભા સમૂહ એટલે કે સમૂહ 13 થી માંડીને 18 સુધીના તત્વોને P વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આમ તો S અને P આવર્ત કોષ્ટકનો મુખ્ય ભાગ છે અને એટલા જ માટે એને મુખ્ય સમૂહ તત્વો, બંનેને સંયુક્ત રીતે મુખ્ય સમૂહ તત્વો અથવા તો પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. S અને P વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે P વિભાગના તત્વોનું પણ પેટા વર્ગીકરણ સમજવું તો સમજી શકીએ કે P વિભાગની અંદર અમુક સમૂહ જે છે, જેમ S વિભાગની અંદર સમૂહ 1 એટલે આલ્કલી તત્વો અને સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્ધધાતુઓ, એ જ પ્રમાણે સમૂહ 18 નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુ, શૂન્ય સમૂહના તત્વો વગેરે. અને નિષ્ક્રિય વાયુ આપણે સૌ જાણીએ છીએ કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન આ બધાના ગુણધર્મો રાસાયણિક રીતે નિષ્ક્રિય કોઈ પણ સાથે પ્રક્રિયા કરતા નથી, એટલે નિષ્ક્રિય વાયુ અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઉમદા વાયુ અથવા શૂન્ય સમૂહના તત્વો. જૂના નામકરણ પ્રમાણે એને શૂન્ય સમૂહ આપવામાં આવ્યો હતો, એટલા માટે સમૂહ 18 નું આ રીતે નામ છે. સમૂહ 17 વિદ્યાર્થી મિત્રો, સમૂહ 17 ના તત્વો એટલે હેલોજન તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન, આ તત્વો એ હેલોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હેલો એટલે ક્ષાર અને જન એટલે ઉત્પન્ન કરનાર. હેલો એટલે ક્ષાર અને જન એટલે ઉત્પન્ન કરનાર. આ જે તત્વો જે છે એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ જે મુખ્ય તત્વો જે છે એ ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વો તરીકે ઓળખવામાં આવે છે અને એટલા જ માટે એને હેલોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
એનાથી આગળ વધીએ તો સમૂહ 16 ના ચાલકોજન, એટલે કે ચાર્ક એટલે કાટ ઉત્પન્ન કરનાર તત્વો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લિબર્મોનિયમ વગેરે. એમાંના છેલ્લા બે જે રેડિયો સક્રિય તત્વો છે, એટલે મુખ્યત્વે ઓક્સિજન જે તત્વો છે એ કાટ ઉત્પન્ન કરે એટલે કે ક્ષાર ઉત્પન્ન કરે છે, અને એટલા જ માટે ચાલકોજન એટલે કાટ ઉત્પન્ન કરનાર સમૂહ 16 ના તત્વો. એનાથી આગળ જે 15મા સમૂહ જે છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, એને પિનોજન તરીકે ઓળખવામાં આવે છે. પિનોજનનો અર્થ થાય ટુ ચોક, એટલે રિફાઇનિંગ ગેસની અંદર જે નાઇટ્રોજન ગેસ ઉત્પન્ન થતો હશે એને આધારે પિનોજન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ આપણા અભ્યાસક્રમની અંદર એનું નામકરણ આપેલ નથી. આ બંનેના નામ આપણે ખાસ સમૂહ 17 અને સમૂહ 16 એ બંનેના નામ આપણા અભ્યાસક્રમની અંદર દર્શાવેલા છે, એટલે આપણે એ સમૂહના નામ કઈ રીતે દર્શાવી શકીએ એ સમજીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ જે પી વિભાગના તત્વો જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો સમૂહ 13 થી શરૂ કરીએ તો NH2 NP1 થી શરૂ કરીને NH2 NP6, એટલે કે 13મો સમૂહ હોય તો NH2 NP1, 14મો હોય તો NH2 NP2, એ જ રીતથી 17મો સમૂહ હોય તો NH2 NP5 અને 18મા સમૂહની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 આ રીતથી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકીએ. આ ઇલેક્ટ્રોનમાં 17મા સમૂહને ખાસ સમજવાનું જરૂરી છે, કારણ કે 17મા સમૂહ જે છે એ પ્રબળ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. શા માટે? તો કે 17મો સમૂહ છે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એની બાજુમાં રહેલા નિષ્ક્રિય વાયુ છે એના જેવી રચના પ્રાપ્ત કરે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જે હેલોજન સમૂહ જે છે એ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ એટલે કે 18મા સમૂહ જેવી રચના પ્રાપ્ત કરે. એ જ રીતે 16મો સમૂહ છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. એટલે આ કેટલાક એના અગત્યના ગુણધર્મો અને સમૂહ માટેની ચર્ચા કરી, જેને આપણે નોંધી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વો માટે કેટલાક ખાસ અગત્યનો પોઈન્ટ. તો પી વિભાગની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વો પણ આવેલા હોય છે. ધાતુ તત્વો તો કે ડાબી બાજુ ધાતુ તત્વો છે, જમણી બાજુ અને ઉપરના ભાગની અંદર અધાતુ તત્વો છે, અને વચ્ચે આવર્ત કોષ્ટકની અંદર તમે ઝિગઝેગ લાઈન જોઈ શકો છો. સિલિકોન થી શરૂ કરીને ઝિગઝેગ લાઈન આ રીતે આપેલી હશે. આર્સેનિક, આ રીતે જે ઝિગઝેગ લાઈન જે દર્શાવે છે એ અર્ધધાતુ. અર્ધધાતુ એનો મતલબ એવો થાય કે ધાતુ અને અધાતુ, ધાતુ અને અધાતુ બંને પ્રકારના ગુણધર્મો ધરાવતા હોય એને અર્ધધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ ઝિગઝેગ લાઈન જે છે એ અર્ધધાતુ તત્વો છે. એટલે પી વિભાગમાં ના જે તત્વો હોય છે એના ગુણધર્મોમાં ખૂબ જ ભિન્નતા, વિવિધતા જોવા મળે છે. એના માટે જવાબદાર છે કે પી વિભાગના તત્વોમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ ધાત્વિય ગુણ વધે છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ અધાત્વિય ગુણ વધે છે, અને આ રીતથી દરેકની અંદર અર્ધધાતુ તત્વો પણ આવેલા હોવાને કારણે પી વિભાગના તત્વોની અંદર વિવિધ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. એટલે ખાસ આ આપણે કોષ્ટક નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વો એટલે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 3 થી શરૂ કરીને સમૂહ 12 સુધીના તત્વો. સમૂહ
3 થી શરૂ કરીને સમૂહ 12 સુધીના તત્વોને ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ડી વિભાગના તત્વો એટલા માટે કે એની ઇલેક્ટ્રોનની અંદર એની ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કરવામાં આવે તો ઇલેક્ટ્રોન એ ડી કક્ષકમાં છેલ્લે ભરાય છે, એટલા માટે ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d 0 to 10 તો 1 to 10 અને ns 1 to 10 ns 1 or 2 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન જરૂર થશે કે n-1d શા માટે? p વિભાગના તત્વોની અંદર ns2 np 1 to 6 સુધી આપણે દર્શાવ્યું, તો આમાં n કેમ નહીં? તો કે થોડુંક સમજીએ તો અહીંયા આપણે હાઇડ્રોજન દર્શાવેલો હોય છે. અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1 2 3 અને 4 n બરાબર 4 ત્યારથી ડી વિભાગની શરૂઆત થાય છે. અને કક્ષક કઈ ત્યાં ભરાશે? તો કે ત્યાં કક્ષક ભરાય છે 3d. એટલે પહેલા 4s ના બે ઇલેક્ટ્રોન આવશે અને ત્યારબાદ 3d ના ઇલેક્ટ્રોન આવશે. આગળના ચેપ્ટરની અંદર આપણે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના પણ સમજી ગયા, અથવા પરમાણુ ક્રમાંક 21 કે જેની ઇલેક્ટ્રોન રચના એટલે કે આર્ગોન 18 ઇલેક્ટ્રોન, ત્યારબાદ 4s ના 2 ઇલેક્ટ્રોન અને એના પછી 3d નો 1 ઇલેક્ટ્રોન. એટલે તમે જોઈ શકો કે ns2 એમાંથી એક બાદ કરીએ એટલે n-1d 1 to 10 એ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે. આ ઉપરાંત આ જે તત્વો છે એ ધાતુ તત્વો છે. એટલે ધાતુ તત્વો હોવાને કારણે ધાતુના કેટલાક ગુણધર્મો એટલે કે રંગીન, ચુંબકીય ગુણ, વિદ્યુતીય ગુણ એટલે કે વિદ્યુતીય વાહકતા વગેરે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. આ ઉપરાંત ઉદ્દીપકીય ગુણ પણ ધરાવે છે. 4 પ્રકારની આડી હરોળ છે અને એટલા માટે જો પેટા વર્ગીકરણ કરવું હોય તો જેની 3D કક્ષક પૂર્ણ ભરાતી અથવા પૂર્ણ ભરાતી હોય એને પ્રથમ 3D કક્ષક અથવા પ્રથમ સંક્રાંતિ તત્વો. ફરી પાછો પ્રશ્ન થશે કે સંક્રાંતિ તત્વો એટલે શું? તો કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. શા માટે સંક્રાંતિ તત્વો કહે છે? તો કે એનું કારણ એ છે કે એસ વિભાગના તત્વો એની ધાતુની સક્રિયતા ખૂબ વધારે હોય છે, જ્યારે પી વિભાગના તત્વોની અંદર અધાતુઓ હોય છે. ધાતુનું અધાતુમાં સંક્રાંત પામે છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલી આડી હરોળ જેને પ્રથમ સંક્રાંતિ તત્વો, બીજી આડી હરોળ એને દ્વિતીય સંક્રાંતિ તત્વો. એટલે જો 4d કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો એને દ્વિતીય સંક્રાંતિ તત્વો, 5d હોય તે પ્રમાણે તૃતીય, 6d હોય તો ચતુર્થ સંક્રાંતિ તત્વો. એમાં પ્રથમ સંક્રાંતિ તત્વો આપણે જાણીએ છીએ સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના તત્વો. બીજી સંક્રાંતિ તત્વો એટલે ઇટ્રિયમ થી કેડિયમ સુધીના તત્વો. ત્રીજી સંક્રાંતિ તત્વો એટલે કે લેન્થેનમ થી શરૂ કરીને પારો સુધીના તત્વો. એટલે છેલ્લે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની અંદર અંતમાં ઝિંક અને અંતની અંદર કેડિયમ અને તૃતીય સંક્રાંતિની અંદર પારો. આ ત્રણેયની અંદર ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે, એટલે આને ડી વિભાગના તત્વો ગણવામાં આવતા નથી. અને એ ઉપરાંત કેટલાક ડી વિભાગના તત્વોના જે ગુણધર્મો હોય છે એ આ તત્વોમાં જોવા મળતા નથી. તો આ કેટલાક અગત્યના ટોપિક્સ હતા સંક્રાંતિ તત્વોના, તો એ આપણે લખી લઈએ. ત્યારબાદ એફ વિભાગના તત્વો એટલે કે આંતર સંક્રાંતિ તત્વો.
ફરી પાછું આંતર સંક્રાંતિ તત્વો એટલે ધાતુ અને સંક્રાંતિ તત્વોની વચ્ચે અહીંથી આપણે એક વિભાગના તત્વોને નીચે દર્શાવેલા છે. ધાતુ અને સંક્રાંતિની વચ્ચે એટલે આને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બે આડી હરોળ એટલે પહેલી આડી હરોળ છે સીરિયમ થી શરૂ કરીને લ્યુટેશિયમ સુધીની, સીરિયમ થી લ્યુટેશિયમ સુધીની, અને બીજી આડી હરોળ એ છે થોરિયમ થી શરૂ કરીને લોરેશિયમ સુધીની. આ જે બંને આડી હરોળ જે છે એમાં પહેલી હરોળ જેને લેન્થેનોઇડ શ્રેણી એટલે કે લેન્થેનોઇડ શ્રેણી અને બીજી આડી હરોળ એની આગળનું તત્વ એક્ટિનિયમ હોવાને કારણે એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-2 f 1 to 14 n-1d 0 to 1 અને ns 1 to 2 આ રીતેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા ns માં મોટા ભાગે બે જ ઇલેક્ટ્રોન હશે. d ની અંદર 0 અને 1 એ ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાયેલી કક્ષકો માટે જવાબદાર છે. એટલે આમ યાદ રાખી શકીએ કે ns2 n-1 0 to 1 અને n-2 1 to 14 કક્ષકોમાં આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આ જે તત્વો આંતર સંક્રાંતિ તત્વો જે છે એમાંની લેન્થેનોઇડ શ્રેણીની અંદર તત્વોમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે. એની ઓક્સિડેશન અવસ્થા હોય અથવા એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હોય એ લેન્થેનોઇડનો એક સમાન રીતથી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જોવા મળે છે. જ્યારે એક્ટિનોઇડ શ્રેણી જે છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વિવિધતા જોવા મળે છે. કારણ તો કે એક્ટિનોઇડ શ્રેણીનો ઓક્સિડેશન આંક એ એક કરતા વધારે જોવા મળે છે. ત્યાર પછી અનયુરેનિયમ તત્વો. અનયુરેનિયમ તત્વ એટલે કે જે એક્ટિનોઇડ શ્રેણીમાં થોરિયમ પછી આવતું તત્વ યુરેનિયમ, થોરિયમનો પરમાણુ ક્રમાંક 91, યુરેનિયમ એનો પરમાણુ ક્રમાંક 92. આમ તો એક્ટિનોઇડ શ્રેણીની અંદર બધા જ તત્વો રેડિયો સક્રિય તત્વો છે. એટલે બીજા તત્વથી આગળ એટલે કે 92 થી આગળના એટલે કે યુરેનિયમ પછીના તત્વોને અનયુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ કેટલાક અગત્યના મુદ્દાઓ આપણે લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો આવર્ત કોષ્ટકનું જો ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવામાં આવે, તત્વોના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો એના ત્રણ પ્રકાર પાડી શકીએ: ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ. જાણીતા તત્વોમાંથી એટલે કે જે શરૂઆતની અંદર જે 94 અને એ ઉપરાંત 114 તત્વો જે જાણીતા છે એમાંથી 78 તત્વો ધાતુ તત્વો છે, 11 તત્વો અધાતુ તત્વો છે અને જે સર્પાકાર ઝિગઝેગ લાઈન હતી એ અર્ધધાતુ તત્વો એટલે કે સિલિકોન, જર્મેનિયમ, એન્ટીમની, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલોરિયમ એટલે પાંચે જે તત્વો જે છે 5 થી 6 તત્વો એ અર્ધધાતુ તત્વો છે. ધાતુ તત્વો, ધાતુ અને અધાતુના ગુણધર્મો તમે નાના ધોરણોમાં શીખી ગયા છો કે ધાતુ છે એનો ગુણધર્મ ટીપનીય હોય છે. એટલે કે ટીપીને પાતળું બનાવી શકાય, ખેંચીને તાર બનાવી શકાય, અપડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે, મોટા ભાગે ઘન સ્વરૂપે હોય છે. અપવાદ તરીકે પારો એક એવી ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત બીજી બે ધાતુઓ ગેલિયમ અને સીઝિયમ પણ પ્રવાહી ધાતુ છે, પરંતુ ઓરડાના તાપમાને માત્ર પારો જ એ પ્રવાહી અવસ્થા ધરાવે છે. જ્યારે ગેલિયમ અને સીઝિયમ જે છે એ અનુક્રમે ગેલિયમ અને સીઝિયમ એટલે પારો પ્રવાહી અવસ્થા, આ ઉપરાંત ગેલિયમ અને સીઝિયમ
303 અને 302 કેલ્વિન તાપમાને પ્રવાહી અવસ્થા દર્શાવે છે। ધાતુની અંદર વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે। સેમ એ જ રીતે અધાતુના ગુણધર્મો પણ તમે નાના ધોરણોની અંદર શીખી ગયા છો કે વિદ્યુતના મોટા ભાગે અવાહક, ઉષ્માના પણ અવાહક હોય છે। આ ઉપરાંત એને અપલાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી। મોટા ભાગના અધાતુ તત્વો વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે। ટીપવાથી પાતળું બનાવી શકાય અને તાણી શકાય, એટલે ટીપાવપણો અને તણાવપણોનો ગુણધર્મનો અભાવ હોય છે। એટલે ધાતુ અને અધાતુના ગુણધર્મો બંને પ્રકારના ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો ધરાવતા હોય એવા પ્રકારના તત્વોને અર્ધધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર સમાવેશ થાય છે સિલિકોન, જર્મેનિયમ, એન્ટીમની, આર્સેનિક, ટેલુરિયમ વગેરે। અધાતુ તત્વની વાત કરીએ તો અધાતુ તત્વની અંદર નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ ઉપરાંત ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન આવા તત્વો એ અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। આ વિદ્યાર્થી મિત્રો જે અધાતુ તત્વો જે છે એ અને ધાતુ તત્વો છે બંને પ્રકારના ગુણધર્મો એ અર્ધધાતુમાં જોવા મળશે। તો આ આવર્ત કોષ્ટકનું ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો આ રીતથી દર્શાવી શકીએ, જે આપણે લખી લઈએ। તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ। આવર્તી વલણ એટલે તો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો તત્વોના ગુણધર્મોમાં કેવો પ્રકારનો ફેરફાર, અથવા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો તત્વના ગુણધર્મોમાં કેવા પ્રકારનો ફેરફાર જોવા મળે છે, જેને આપણે ગુણધર્મોમાં આવર્તી વલણ તરીકે ઓળખીએ। તો તત્વોના ગુણધર્મોની વાત કરીએ તો બે પ્રકારના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો એમાં આવર્તી વલણ, અને બીજું છે તે છે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ। એમાં ભૌતિક ગુણધર્મોમાં જે આવર્તી વલણ જે છે એ પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, આ ઉપરાંત વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, આવા ગુણધર્મોના આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવી છે એનું વલણ સમજવાનું છે કે જેની અંદર ઇલેક્ટ્રોનનો શક્તિ સ્તરને આધારે સમજી શકીએ। તો સૌપ્રથમ આપણે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ। 5 પ્રકારના ભૌતિક ગુણધર્મો: પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા। પહેલા આપણે વાત કરીએ તો પરમાણુ ત્રિજ્યા। પરમાણુ ત્રિજ્યાની મદદથી પરમાણુનું કદ મળશે। તો પરમાણુ ત્રિજ્યા એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રથી તેના બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોન સુધીના અંતરને, પરમાણુના કેન્દ્રથી બાહ્ય કક્ષા વચ્ચેના અંતરને પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે। પરમાણુ ત્રિજ્યા વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ: પરમાણુ કેન્દ્રથી બાહ્યતમ કક્ષા
સુધીના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. તેને માપી કઈ રીતે? કેન્દ્ર તો ખૂબ જ સૂક્ષ્મ છે. આપણે સૌ જાણીએ છીએ કેન્દ્રની સાઇઝ 10⁻⁻15 મીટર્સ, 1 ફર્મી મીટર. પરમાણુનું કદ છે 10⁻10 મીટરના ક્રમનું હોય છે. ખૂબ જ સૂક્ષ્મ છે એટલે પરમાણ્વીય ત્રિજ્યા તે ફૂટપટ્ટી વડે માપી નહીં શકાય. તો એના માટે અલગ અલગ પ્રકારના બે તત્વો અથવા બે કેન્દ્રોને જોડી અને બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા અંતરને પણ પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. એટલે બીજી વ્યાખ્યામાં આપી શકીએ કે બે પરમાણુના કેન્દ્રને જોડતા મળતા અંતરના અડધા મૂલ્યને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. એટલે કે દાખલા તરીકે આ હાઇડ્રોજન પરમાણુ, એનું આ કેન્દ્ર, આ બીજો હાઇડ્રોજન પરમાણુ અને આ એનું કેન્દ્ર, બંને જ્યારે એકબીજાની ખૂબ જ નજીક હશે એટલે ત્યારે એ બંને કેન્દ્રો આ રીતથી એકબીજાની નજીક શક્ય એટલા નજીક આ રીતે આવશે ત્યારે આ બંને કેન્દ્રો વચ્ચેનું મૂલ્ય જે મળે એના અડધા અંતરને કેન્દ્રથી બાહ્યતમ કોષ સુધીના અંતર એટલે કે પરમાણુ ત્રિજ્યા r મળે. અત્યારે તો ઘણી બધી ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો છે એટલા માટે પરમાણુ ત્રિજ્યા માપવા માટેના સાધનની વાત કરીએ તો એક્સ-રે વિચલન, ઇલેક્ટ્રો વિચલન, NMR એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ વગેરે સાધન વડે માપી શકાય. એટલે માપવા માટેના સાધન એક્સ-રે વિચલન, NMR, આ ઉપરાંત સ્પેક્ટ્રોસ્કોપી વગેરે પદ્ધતિ વડે પરમાણુ ત્રિજ્યા માપી શકાય. હવે વાત કરીએ પરમાણુ ત્રિજ્યાના વિવિધ પ્રકારના પ્રકારો. અણુમાં રહેલા પરમાણુ વચ્ચે બનતા રાસાયણિક બંધને આધારે પરમાણુ ત્રિજ્યાના 4 પ્રકાર પાડી શકીએ. સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, વાન ડેર વાલ્સ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો આ 4 પ્રકારને સમજવા માટે સૌપ્રથમ આટલું આપણે લખી લઈએ. પરમાણુ ત્રિજ્યા રાસાયણિક બંધને આધારે એના 4 પ્રકાર પાડી શકીએ. પહેલો લો સહસંયોજક ત્રિજ્યા. બીજું ધાત્વીય ત્રિજ્યા. ત્રીજું વાન ડેર વાલ્સ ત્રિજ્યા અને ચોથું એ છે આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા એટલે આપણે જે બીજો પોઈન્ટ છે એટલે આને આપણે અત્યારે નહીં સમજીએ પણ બાકીની 3 ત્રિજ્યા એટલે શું? તો કે સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે તત્વો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પ્રકારના પરમાણુ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને એટલે આમ કહી શકીએ સહસંયોજક એકલ બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ ના કેન્દ્રના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક
ત્રિજ્યા કહે છે। ઉદાહરણ તરીકે ક્લોરીનના બે પરમાણુ જોડાયેલા હોય, દાખલા તરીકે આ બે ક્લોરીનના પરમાણુ જોડાયેલા, આ એનું કેન્દ્ર અને આ એનું કેન્દ્ર છે, આ બંને વચ્ચેનું અંતર, ક્લોરીનના બે પરમાણુ વચ્ચેના કેન્દ્રનું અંતર કે જેને હું d કહું, ડાયામીટર, તો મારે એની સહસંયોજક ત્રિજ્યા મેળવવી હોય, આ એક ક્લોરીનનો પરમાણુ છે, બીજો ક્લોરીનનો પરમાણુ, એની જો મારે સહસંયોજક ત્રિજ્યા મેળવવી હોય તો સહસંયોજક ત્રિજ્યા r = d/2, આ જે અંતર હોય છે એનું અડધું મૂલ્ય। ક્લોરીન માટે બે ક્લોરીન વચ્ચેનું અંતર 1.98 1.98 એંગસ્ટ્રોમ છે। બંને વચ્ચેનું અંતર કેટલું છે તો 1.98 એંગસ્ટ્રોમ, જેથી કરીને ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા 1.98 એને ભાગ્યા 2 એટલે 0.99 એંગસ્ટ્રોમ થશે। તો સૌપ્રથમ સહસંયોજક ત્રિજ્યા માટેની નોંધ કરી લઈએ। ત્યારબાદ ધાત્વિય ત્રિજ્યા, તો જ્યારે ધાતુનું સ્ફટિકીકરણ કરવામાં આવે કે ધાતુ નિર્માણ પામે, તો ધાતુના સ્ફટિકીકરણ દરમિયાન પાસે બે ધાતુના પરમાણુ હોય છે, એના કેન્દ્રના અંતરના અડધા મૂલ્યને આ રીતે લખી શકીએ, ધાતુના સ્ફટિકમય બંધારણમાં રહેલા પાસેના બે ધાતુના કેન્દ્રના અંતરના અડધા મૂલ્યને ધાત્વિય ત્રિજ્યા આ કહે છે। ઉદાહરણ તરીકે કોપરનું ઉદાહરણ લઈએ તો આ કોપર ધાતુ છે, આ બીજી પણ કોપર ધાતુ છે, અને બંને વચ્ચેનું કેન્દ્રનું અંતર ધારો કે d છે, એટલે કોપરની વાત કરીએ તો કોપરના બે નજીક પરમાણુ CuC, બે કોપરના પરમાણુ વચ્ચેનું અંતર છે 256 પિકોમીટર, એંગસ્ટ્રોમમાં લખવું હોય તો 2.56 એંગસ્ટ્રોમ। આની મદદથી જો ધાતુની ત્રિજ્યા મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે કે ધાતુની ત્રિજ્યા r = d/2 એટલે 2.56 અથવા 256 ભાગ્યા 2 એટલે થશે 124 અથવા 1.24 એંગસ્ટ્રોમ અથવા 124 મીટર, 124 ને 128 આજનું શોર્ટ 128 પિકોમીટર થશે। તો આ ધાતુ ત્રિજ્યા વિશે લખી લઈએ। ત્યારબાદ પરમાણુ ત્રિજ્યાનો ત્રીજો પ્રકાર વાન ડેર વાલ્સ ત્રિજ્યા। વાન ડેર વાલ્સ નામના વૈજ્ઞાનિકે વાયુ એકબીજાની જે નજીક ગોઠવાયેલા હતા એના માટે સહસંયોજક આયનીય બંધ અથવા સંવર્ગ સહસંયોજક બંધ, ધાત્વિય બંધ આવા કોઈ પણ પ્રકારના રાસાયણિક બંધ વડે વ્યાખ્યાયિત ન કરી શક્યા, એટલા માટે એવા પ્રકારના બંધને વાન ડેર વાલ્સ બંધ તરીકે ઓળખવામાં આવે। વાન ડેર વાલ્સ નામના વૈજ્ઞાનિકે, આના પછીના ચેપ્ટરની અંદર આપણે એમાં ડિટેલમાં ભણવાના છે। તો વાન ડેર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય તો કે વાયુની જ્યારે ઘન અવસ્થામાં એકબીજા સાથે બંધથી ન જોડાયેલા એવા બે પાસેના ઘટકોના કેન્દ્ર વચ્ચેના અંતરને, એના અડધા મૂલ્યને વાન ડેર વાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખી શકીએ। એટલે એની વ્યાખ્યા પ્રમાણે લખી શકીએ, વાયુની ઘન અવસ્થા દરમિયાન આમ તો બંધ એટલે કે રાસાયણિક બંધથી ન જોડાયેલા, રાસાયણિક બંધથી જોડાયેલા હોય તો સહસંયોજક ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા વગેરે હોઈ શકે, પણ રાસાયણિક બંધથી ન જોડાયેલા હોય તેવા બે પાસેના પરમાણુના કેન્દ્ર અંતરના
અડધા મૂલ્યને વાંડવાસ ત્રિજ્યા કહે છે. ખાસ અગત્યનો પોઈન્ટ, કોના માટે વાંડવાસ ત્રિજ્યા હોય? તો રાસાયણિક રીતે જે નિષ્ક્રિય હોય એના માટે. તો આપણે જાણીએ છીએ કે જે નિષ્ક્રિય વાયુ છે એટલે કે સમૂહ 18 ના તત્વો, સમૂહ 18 ના તત્વો એટલે કે ઉમદા વાયુ માં પરમાણ્વીય ત્રિજ્યા તરીકે વાંડવાસ ત્રિજ્યા હોય છે. આકૃતિ દોરી તો વધારે ખ્યાલ રહેશે કે આ તો એક પરમાણુ અને બીજો પરમાણુ તમે જોઈ શકો કે એકબીજાની નજીક નથી એટલે રાસાયણિક બંધ નથી બનાવ્યો અને આ બંને વચ્ચેનું જે કેન્દ્રનું અંતર હોય એનું અડધું મૂલ્ય એટલે વાંડવાસ ત્રિજ્યા r = d/2 વડે દર્શાવી શકે. ખાસ કરીને પરમાણ્વીય ત્રિજ્યાને જે ત્રણ પ્રકારની ત્રિજ્યાઓ જોઈ ગયા. સહસંયોજક ત્રિજ્યા, ત્યાર પછી આપણે ધાત્વીય ત્રિજ્યા અને ત્રીજી આપણે જે વાંડવાસ ત્રિજ્યા જોઈ ગયા એ ત્રિજ્યા, ત્રણેય ત્રિજ્યા વચ્ચેનો જો સાપેક્ષ સંબંધ લખવો હોય તો વાંડવાસ ત્રિજ્યા એ સહસંયોજક ત્રિજ્યા કરતા લગભગ બમણી હોય છે. એટલે એક પોઈન્ટમાં આપણે એમ પણ લખી શકીએ કે વાંડવાસ ત્રિજ્યા = 2 ગુણ્યા સહસંયોજક ત્રિજ્યા, લગભગ એના જેટલું મૂલ્ય હોય છે. ત્રણેય વચ્ચેનો સંબંધ આપે તો વાંડવાસ ત્રિજ્યા સૌથી વધારે હોય છે. ત્યાર પછી ધાત્વીય ત્રિજ્યા સૌથી નાની એ સહસંયોજક ત્રિજ્યા હોય છે અને એટલા માટે ત્રણેયનો ક્રમ આ પ્રમાણે આપી શકીએ કે વાંડવાસ ત્રિજ્યાનું મૂલ્ય સૌથી વધારે ધાત્વીય ત્રિજ્યા કરતા અને સહસંયોજક ત્રિજ્યા કરતા પણ વધારે હોય છે. એટલા માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ લખી શકીએ. આ આપણે ચર્ચા કરી પરમાણ્વીય ત્રિજ્યાની. વિદ્યાર્થી મિત્રો, ખાસ પરમાણ્વીય ત્રિજ્યાનું આવર્તી વલણ. અત્યાર સુધી આપણે જે સમજ્યા એ માત્ર પરમાણ્વીય ત્રિજ્યા વિશે સમજ્યા. હવે આપણે પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્તી વલણ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો એના ગુણધર્મોમાં કેવા પ્રકારનો એટલે કે પરમાણ્વીય ત્રિજ્યામાં કેવા પ્રકારનો ફેરફાર થાય. તો ડાબી બાજુથી જમણી બાજુ એટલે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ એટલે આવર્તમાં આમથી આ તરફ જઈએ, ડાબી બાજુથી જમણી બાજુ. આપણે જાણીએ છીએ પ્રમાણે કે એક લાઈન લખી તો વધારે ખ્યાલ આવશે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. આ રીતથી આપણે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન આ જે તત્વો જે છે એમાં ડાબી બાજુથી જમણી બાજુ તો પરમાણુ ક્રમાંક લખીએ તો 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અહીંયા 2s1, 2s2, 2s2, 2p1, 3s2, 3p1 થી શરૂ કરીને આમ તો 2s2, 2p1, 2s2, 2p2 થી શરૂ કરીને 2s2, 2p6 દરેકની અંદર પ્રોટોનની સંખ્યા છે. પ્રોટોનની સંખ્યા 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. પ્રોટોનની સંખ્યા વધે એટલે કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન કોઈ બીજી જ કક્ષામાં n = 2 નંબરની કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થાય છે, જેથી કરીને પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધશે અને એટલા જ માટે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, કારણ કે કેન્દ્ર પ્રત્યે ઇલેક્ટ્રોનનું આકર્ષણ થાય. હવે ઇલેક્ટ્રોન એ બીજા જ નંબરની કોષની અંદર દાખલ થાય છે. કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા એટલે કે ધન વીજભાર વધે છે,
જેથી કરીને એના પ્રત્યેનું આકર્ષણ થશે અને આકર્ષણ થશે એટલા માટે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ પરમાણુય ત્રિજ્યા ઘટે. વાત કરીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તો કે સમૂહ એક લખેલો વધારે ખ્યાલ હશે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ. ગઈકાલે આપણે એનો પરમાણુ ક્રમાંક લખવા માટે કીધું હતું 3. 3 માં 8 ઉમેરી એટલે 11, 11 માં 8 ઉમેરી એટલે 19, 19 માં 18 ઉમેરી એટલે 37 ને 37 માં 18 ઉમેરીએ એટલે 32 ઉમેરવાના હતા એટલે 59 ની આસપાસ 18 સોડિયમ પર 18 ઉમેરવાના હતા એટલે 55. આપણે એની જરૂર નથી, પરંતુ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અહીંયા 2s1, 3s1, 4s1, 5s1, 6s1. 100% પરમાણુ કે ક્રમાંક વધવાની સાથે પ્રોટોનની સંખ્યા વધે જ છે, પણ ઇલેક્ટ્રોન છે એનો મુખ્ય ક્વોન્ટમાંક પણ વધે છે. અને મુખ્ય ક્વોન્ટમાંક વધે છે એટલે એમ કહી શકીએ કે લિથિયમ માટે n બરાબર 2 માં ઇલેક્ટ્રોન ગોઠવાશે, જ્યારે સોડિયમ માટે તો n બરાબર 3 માં ઇલેક્ટ્રોન ગોઠવાશે, પોટેશિયમ માટે તો કે n બરાબર 4 માં ઇલેક્ટ્રોન ગોઠવાશે, રુબિડિયમ માટે તો n બરાબર 5 માં ઇલેક્ટ્રોન ગોઠવાશે, સીઝિયમ માટે તો n બરાબર 6 માં. એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર પણ વધે છે અને અંતર વધે એટલે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ છે કે એની પરમાણુ ત્રિજ્યામાં શું થશે? વધારો. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ત્રિજ્યા વધે એટલે પરમાણુ ત્રિજ્યાના આવર્તી વલણની અંદર આવર્તમાં ઘટે છે અને સમૂહમાં પરમાણુ ત્રિજ્યા વધે છે. ખૂબ જ અગત્યનું એનું કારણ એ આપણે કારણ સાથે સમજી જાય. પ્રોટોનની સંખ્યા વધે એટલે કેન્દ્ર સાથેનું અપાકર્ષણ વધતું જશે. અહીંયા પ્રોટોનની સંખ્યા વધે છે પણ ઇલેક્ટ્રોન છે એનો મુખ્ય ક્વોન્ટમાંક પણ વધે છે એટલે કેન્દ્રથી દૂર જતું જશે અને એને કારણે એની પરમાણુ ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. આ પરમાણુ ત્રિજ્યાનું આવર્તી વલણ તરીકે ઓળખી શકીએ. આપણે એને લખી લઈએ.